વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9, વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં આજે પાર્ટ 5 લાસ્ટ લેક્ચર છે, જેની અંદર આજે લાસ્ટ લેક્ચરની અંદર પહેલાં તો ભારત આવવાનો જળમાર્ગની શોધ આપણે ભણી ગયા છે, બરાબર. એની પછી યુરોપિયન પ્રજાનું આગમન, એના વિશે પણ ડિટેલમાં ભણી ગયા. ત્યારબાદ પ્લાસીનું યુદ્ધ ભણ્યા, બક્સરનું યુદ્ધ ભણ્યા, કંપની શાસનનો વિકાસ પણ ભણ્યા, બરાબર. લાસ્ટ લેક્ચરની અંદર આ કંપની શાસનનો વિકાસ આપણે ભણેલા હતા. અને હવે ડેલહાઉસીની ખાલસા નીતિ પણ જોઈ લીધી. અને હવે આજે જોવાનું છે કંપની શાસનની આર્થિક અસરો. કંપની શાસનની આર્થિક અસરો કેવી હતી, બરાબર. તો એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. જોઈએ, જ્યારે આપણે કંપનીની શાસનનું સર્વે તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીએથી દુનિયાના દેશમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો હતો. કોના માટે? ઇંગ્લેન્ડ માટે કાચો માલ આપણે પૂરો પાડતા હતા એવો દેશ બનાવી દીધો હતો. બંગાળમાં સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ, બરાબર. કઈ સાલથી? 1708થી 1756. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક પણ શું થઈ ગઈ? ઝાંખી પડી ગઈ, બરાબર. દ્વિમુખી શાસન પદ્ધતિ આપણે અગાઉ ભણ્યા, બરાબર. એ મુજબ જોવા જઈએ તો આર્થિક સ્થિતિ પણ શું થઈ ગઈ? બંગાળની ઝાંખી પડી ગઈ. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર થતો જોયો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમનો અપનાવી, જેથી ભારતનો જે ઉદ્યોગ ધંધા છે એ શું થાય? ભાંગી પડે. એટલા માટે એમને શું કરી? અનેક કૂટનીતિ અપનાવવા લાગ્યા. કોણ? અંગ્રેજ. ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. ભારતના વ્યાપારીઓ જે છે એ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગર પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા, અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાને અને જેલની સજા પણ થતી હતી, બરાબર. આવો એક જુલમ ગુજારો થતો હતો, બરાબર. પૈસા ઓછા આપવાના, બરાબર. ના પાડે તો એને જેલની સજા અથવા તો મારવામાં આવતો હતો. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જ્યારે કંપનીનું શાસન હતું એ પ્રમાણે ત્યારે કેવા? સ્વાવલંબી અને સમૃદ્ધ ગામડા હતા, જે અંગ્રેજના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બની ગયા, બરાબર. પાયમાલ થઈ ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવા શરૂઆત અને મુંબઈ મદ્રાસ અને કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ કર્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યું હતું શું? તો કે મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત કરી હતી. મુંબઈ, મદ્રાસ અને કોલકાતા જેવા બંદરોની વિકાસ થયો હતો, બરાબર, જે તે સમયમાં. ત્યારબાદ આગળનો ટોપિક આવે છે કંપની શાસનની સામાજિક અસરો, બરાબર. સામાજિક અસરો કેવી હતી એ જોઈએ. તો કે બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાનપત્રોના વિકાસ ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતા ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળેલા હતા, જેમાં સતી પ્રથા હતી, દૂધપીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્ન હતા. આ વગેરે પ્રથાઓ ભારતની અંદર ઘર કરી ગયેલી હતી. અંગ્રેજોના સંપર્કમાં રાજા રામમોહન રાય આવેલા, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવાના કાયદા બનાવ્યા હતા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થઈ. પરિણામે મેલકોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભની શરૂઆત થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ
અને કોલકાતા યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજ શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ વધ્યો અને સમય જતાં સુધારાવાદી માંગણીઓને સુધારા કરવાનો પ્રક્રિયાને વેગ આપ્યો હતો. અને આ પરથી ઉપસંહાર, બરાબર, આના પરથી શું જાણવા મળે આખા ચેપ્ટર વિશે, બરાબર? તો કે આમ જોવા જઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એ ભારતની સમૃદ્ધિ અને વેપારને આકર્ષણ જોઈ અને ભારતમાં આવેલી હતી અને ભારતને પાયમાલ કરીને જતી રહી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો પણ ઊભી થઈ. કંપનીને ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ થયો છે, બરાબર? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય મુદ્દો શું હતો? ઇંગ્લેન્ડને, એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનો હતો, બરાબર? ભારતના ભોગે ઇંગ્લેન્ડને શું કરવું હતું? સમૃદ્ધ બનાવવું હતું. આ એનો મુખ્ય મુદ્દો હતો. તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આ વખતે તમને આખા ચેપ્ટરમાં વ્યવસ્થિત ખબર પડી હશે, બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ. આ લેક્ચર પૂરો થાય, આ ચેપ્ટર પૂરું થાય, સ્વાધ્યાય તમે તમારી રીતે લખી શકશો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.